નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. આજે ફરી એકવાર વાત કરીશું કોલ સેન્ટર ઉપર. અને આજે એટલા માટે આ વાત કરવી છે કે ગઈકાલે છત્તીસગઢમાં જે છત્તીસગઢનું રાયપુર આવેલું છે તે રાયપુર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી. 42 કોલ સેન્ટરિયાઓની ધરપકડ કરવામાં આવી અને કરોડો રૂપિયાનો હવાલો છે જે ઝડપી લેવામાં આવ્યો છે. આ આખું કૌભાંડ કઈ રીતે ચાલતું હતું, રેડ આખી કઈ રીતે કરવામાં આવી, તે બાબતે આપણી સાથે ચર્ચા કરવા અમારા સિનિયર પત્રકાર રીતેશ શાહ જોડાયા છે. રીતેશભાઈ, ગઈકાલે છત્તીસગઢ રાયપુરમાં રેડ કરવામાં આવી છે ત્યાંના જે ક્રાઇમ બ્રાન્ચ છે તેના દ્વારા. કેટલા લોકો, કેટલા રૂપિયાનું આખું કૌભાંડ છે જે પકડાયું છે, હવાલા કઈ રીતે થતા હતા, શું છે આખી વિગત? મારે તમને જણાવી દઉં કે મેં સૌથી પહેલા જ વાત કરી હતી કે આખા ભારત દેશમાં ક્યાંય પણ બોગસ કોલ સેન્ટર પકડાશે તો એનો માસ્ટર માઇન્ડ ગુજરાત, અને ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદનો જ હશે. એટલે જે છત્તીસગઢ રાજ્યના રાયપુરની અંદર રાયપુર ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને 42 આરોપીની ધરપકડ કરી છે કે જે કોલ સેન્ટરમાં નોકરી કરતા હતા, અને 3 કોલ સેન્ટર પકડ્યા છે. અને હજુ પણ બિલાડીના ટોપની જેમ ભારત દેશની અંદર આ બોગસ કોલ સેન્ટરો ચાલી રહ્યા છે. અને છત્તીસગઢમાં પણ FBI ની તપાસમાં એવું ખુલ્યું છે કે 1.56 લાખ કરોડ રૂપિયા અમેરિકનોના બોગસ કોલ સેન્ટરિયાઓએ ખંખેર્યા છે, છેતરપિંડી કરીને ઠગાઈ આચરી છે. આ હું નથી કહેતો, આ FBI નો રિપોર્ટ કહે છે. 1.56 લાખ કરોડ એ કઈ નાની રકમ નથી. એ એમને ત્યાં આગળ ત્યાંની FBI ની તપાસમાં ખુલ્યું છે. અને આ જે બોગસ કોલ સેન્ટરિયાઓ જે પકડાયા છે તેના મુખ્ય માસ્ટર માઇન્ડ અમદાવાદના જ નીકળ્યા છે, જે આપણે થોડા દિવસ પહેલા જ ચર્ચા કરી હતી કે ભાઈ જીમી હસીજા છે, હર્ષિલ રાવલ છે, આ તમામ લોકોની આપણે ચર્ચા કરી હતી. રવિ રામી, પણ બીજું પણ એક નામ હતું, સુધીર મરાઠી. સુધીર મરાઠી. આ મુખ્ય જે કોલ સેન્ટર 3 પકડાયા છે એ કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ સુધીર મરાઠી છે. એટલે નજીકના દિવસમાં રાયપુર પોલીસ અમદાવાદમાં ધામા નાખે તો નવાય નહીં, અને એને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન પણ કરી દીધા છે રાયપુર ક્રાઇમ બ્રાન્ચે. પણ રીતેશભાઈ, આ જે રેડ થઈ છે, આ રેડમાં સુધીર મરાઠી તરફથી ત્યાં આગળ આખું સંભાળતા કોણ હતા અને એ લોકો ક્યાંના નીકળ્યા છે? સુધીર મરાઠી જે છે એ મેઇન અમદાવાદના ઈસનપુર પાસે મોની હોટલ છે, મોની હોટલ પાસેની કોઈ સોસાયટીમાં સૌથી પહેલા ભાડે રહેતો હતો. અને એનો મેઇન જે ગુરુ છે એનું નામ છે ફિરોઝ ખાન, જફર ખાન એનું નામ જફર ખાન છે. અને જફર ખાન આ મૂળ માસ્ટર માઇન્ડ છે. અને જફર ખાનની હાથ નીચે પહેલા સુધીર કામ કરતો હતો. પણ જે જફર ખાનની મોડસ ઓપરેન્ડી એવી હતી કે જફર ખાન પોતે ક્યાંય એનું નામ આવવા દેતો નહોતો. એનો આગળનો એનો મેઇન ચહેરો સુધીર મરાઠી હતો. એ જ મોડસ ઓપરેન્ડીથી સુધીર મરાઠીએ પણ ત્યાં આગળ એમના 2 વ્યક્તિઓ રાખેલા છે, 2 મેનેજરો ત્યાં આગળ. આ જે 3 કોલ સેન્ટર પકડાયા એની અંદર 2 મેનેજર છે. એ મેનેજરનું નામ છે, એકનું નામ છે સૌરભ રાજપૂત અને બીજું નામ છે રોહિત યાદવ. આ બંનેનો ગુરુ એટલે આકા જે કહીએ એ આકા સુધીર મરાઠી છે. એટલે આ જે છે કોલ સેન્ટરની આખી એક સિન્ડિકેટ બની ગઈ છે. અને આની અંદર આ લોકોની ફાવટ આવી ગઈ છે કે ફોરેનિયર્સ જે છે એ લોકોને કેવી રીતે લૂંટવા. આ લોકો લોન આપવાના બહાને ત્યાંના અમેરિકનોને લાલચ આપતા હતા કે ભાઈ અમે તમને લોન આપીશું અને એ માટે તમારે અમુક ફી પેડ કરવી પડશે. એ ફી પેડઅપના નામે આ લોકો અમેરિકનો સાથે પૈસાની ઠગાઈ કરતા હતા. અને આવું કરોડો રૂપિયાનું જે છે એ રેકેટ ખુલ્યું છે. અત્યારે જે પોલીસ ત્યાંની જે છત્તીસગઢની પોલીસ છે રાયપુર ક્રાઇમ બ્રાન્ચની, એમને એવું ઓફિશિયલ કીધું છે કે એક કોલ સેન્ટરની અંદરથી 6 મહિનાની અંદર 50 કરોડથી પણ વધારના વેપલો થયો હોય એવું ઓફિશિયલ ત્યાંના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું છે. એટલે તમે 3 કોલ સેન્ટરની વાત કરો તો 150 કરોડ રૂપિયાનો વેપલો 6 થી 8 મહિનામાં આપણા અમદાવાદના ઠગોએ કર્યો છે અને અમેરિકોને ઠગ્યા છે. અને જો FBI ની જો બીજી હું તમને અંદરથી વાત કરું તો FBI એ $16 અબજ, મને એવું લાગે છે કદાચ હું સાચો હતો કે એક દેશની રચના કરવામાં જેટલા રૂપિયાના જેટલો ખર્ચો થાય ને એટલો તો આપણા ભારતીયોએ, એમાં આપણા ગુજરાતીઓએ સૌથી વધારે અમદાવાદીઓએ લૂંટી લીધા છે.
વિદેશી નાગરિકો અમેરિકનોને લૂંટી લીધા છે. ભારત દેશના બીજા રાજ્યના લોકો પણ લૂંટે છે, પણ સૌથી વધારે ગુજરાતના છે. આ જે કોલ સેન્ટર પકડાયું એમાં સૌથી વધારે ગુજરાતના યુવકો છે, ત્યારબાદ રાજસ્થાનના બી છે, યુપીના પણ છે અને બિહારના પણ આઈ થિંક છે. બિહારનું શ્યોર નથી, પણ ટૂંકમાં આ બધા અલગ અલગ રાજ્યના જે છે. પણ મેઇન કિંગપિન જે છે એ કિંગપિન ગુજરાતના છે. જેમ મેં તમને અગાઉ જણાવ્યું હતું કે ભાઈ જિમ્મી અસીજા કે હર્ષિલ રાવલ હોય કે સમીર રામી હોય, આ લોકોની તમે ભૂતકાળ તપાસ કરો. 8-10 વર્ષ પહેલા આ લોકો પાસે શું હતું? આ લોકો એકદમ ખૂબ જ મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા હતા અને અત્યારે જુઓ એક એક વ્યક્તિ જોડે 300 500 કરોડ રૂપિયાની મિલકતો છે, જમીનો છે, બિલ્ડરો સાથે પાર્ટનરશિપ. એ લોકો કાર એટલે 5-5 કરોડની કારમાં આ લોકો ફરતા હોય છે. મેં તમને પહેલા જ કીધું કે આ ગરબાનું આયોજન કરતા હોય કે ફિલ્મો બનાવતા હોય કે જમીનોમાં કન્સ્ટ્રક્શન કરતા હોય, આવા ઇવેન્ટનું કરતા હોય, આવા ઘણા બધા ધંધા લોકો સાઈડ પર કરી દીધા છે. હું પર્ટિક્યુલર જો આજના કેસની વાત કરું તો સુધીર મરાઠી. એ સુધીર મરાઠી કોણ છે? સુધીર મરાઠી જે છે, મેં તમને પહેલા જ કીધું કે સુધીર મરાઠી છે, એનો ગુરુ છે જફર ખાન. એ જફર ખાન મેઇન માસ્ટર માઇન્ડ છે. જફર ખાન, સુધીર મરાઠી, સમીર પ્રજાપતિ અને બીજા અન્ય લોકો. યશ ખંડેલવાલ હા, યશ ખંડેલવાલનું તો એવું હતું કે એક બીજો એક કોલ સેન્ટર છે સની ચૌહાણ. એની ત્યાં અમરેવાડીમાં જાન નીકળી હતી. જાનની અંદર આ પૈસાના થેલા ભરીને લાવેલો અને થેલાના પૈસા આમ ઉડાવતો હતો. અને એ જ વખતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એને પકડ્યો હતો, પણ ખબર નહીં કોઈ કેસ બેસ જે તે વખતે દાખલ એને લઈ આવ્યા હતા બધું, પણ શું સેટિંગ થયું શું એ મને ખબર નથી. પણ એવી પણ ચર્ચા હતી કે બહુ મોટું સેટિંગ થયું છે. એ મને શ્યોર ખબર નથી સેટિંગ થયું કે નહીં, પણ પછી એને ક્રાઇમ બ્રાન્ચે જવા દીધો હતો એ મને શ્યોર ખબર છે. એટલે આવા કંઈક લોકો છે. અને આ જે કોલ સેન્ટરો જે ચલાવે છે એ કોઈ એમના જે બેકિંગ હોય છે એ કોઈ નાના માણસો નથી હોતું. એમના કોન્સ્ટેબલથી માંડીને આઈપીએસ સુધીના અધિકારીઓના બેકિંગ હોય છે, પોલિટિશિયનોના બેકિંગ હોય છે. અને એના કારણે જ આ કોલ સેન્ટરિયાઓ મોટા થયા છે. તમે મેં જે વાત કરી આ ભાઈની કે ચંડીગઢમાં જે કોલ સેન્ટર ચલાવતો હતો હર્ષિલ રાવલ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પૈસા, કોઈએ પણ કોલ સેન્ટર ચંડીગઢમાં ખોલવું હોય તો તેનું સેટિંગ હર્ષિલ રાવલને ના મળે તો એ કોલ સેન્ટર ખુલે નહીં. અને બધા હપ્તા હર્ષિલ રાવલ ઉઘરાવતો હતો. હર્ષિલ રાવલથી જ ત્યાંની પોલીસમાં વેચાતા હતા અને પછી કોલ સેન્ટરો, બોગસ કોલ સેન્ટરો ધમધમતા હતા. ગોવા પણ છે, ગોવા, પુણે, મહારાષ્ટ્ર, દિલ્હી, બેંગ્લોર અને યુપી. આ ઉપરાંત આ છત્તીસગઢનું જે રાયપુર છે, રાયપુર પણ બહુ મોટું હબ બની ગયું છે કોલ સેન્ટરનું. એટલે હવે આ લોકોને ફાવટ આવી ગઈ છે અને બધા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, રાજકારણીઓ કે બીજા જે મોટા વ્યક્તિઓ હોય એ લોકો સાથે સાંઠગાંઠ કરીને કરોડો અબજો રૂપિયાનું બોગસ કોલ સેન્ટરનું આખું નેક્સસ ચલાવે છે. મેં તમને મયુર પહેલા જ કીધું કે FBI અને CBI આની અંદર લાગી ગઈ છે. અને આ એનું જ પરિણામ છે. જે આ રાયપુરમાં જે રેડ પડીને એ FBI નું પ્રેશર આવેલું છે. રાયપુર ક્રાઇમ બ્રાન્ચે ભલે રેડ પાડી છે, પણ FBI અને CBI એક્ટિવ થઈ ગઈ છે. અને નજીકના ભવિષ્યમાં અમદાવાદમાં પણ CBI અને FBI ધામા નાખશે અને અનેક લોકો જેની કલ્પના નહીં હોય એવા લોકોની ધરપકડ કરશે. એટલે હજુ બહુ મોટા માથાઓ આવશે. અને આ જે છે સુધીર મરાઠીની તમે લાઈફસ્ટાઈલની વાત કરો, શરૂઆતમાં એ કઈ જ કામ ધંધો નતો કરતો. એના ફાધર જે છે એ પણ લેબરર હતા, લેબર વર્ક કરતા હતા. એક ભાડાના મકાનમાં રહેતો હતો. એ કઈ જગ્યાએ રહેવા? એ ઈસનપુર પાસે બોની હોટલ છે, ઈસનપુર પાસે કોઈ હોટલ છે. એ હોટલની પાસે નજીક સોસાયટી છે, ત્યાં મકાન ભાડે રહેતો હતો. અત્યારે એને 10 થી 15 બંગલા ખરીદી લીધા છે, 15 થી 20 દુકાનો છે. અહીં આગળ એનું એક ફાર્મ હાઉસ છે, હાથીજણ રાસ્કા છે, ત્યાં આગળ લગભગ 10 થી 15 કરોડના ખર્ચે વૈભવી ફાર્મ હાઉસ બનાવ્યું છે. એનો પોતાનો બંગલો બી કઈ હાથીજણ પાસે છે. હાથીજણ પાસે એનો 1.5 થી 2 કરોડ રૂપિયાનો રોડ ટચ બંગલો છે. આ ઉપરાંત એને શરૂઆતમાં જ્યારે છે એવું કહેવાય છે કે 40-50 હજાર રૂપિયાનું કોઈ ટ્વિસ્ટર બાઇક આવતું હતું,
એ બાઇકમાં એ ફરતો હતો. અત્યારે એની પાસે ડિફેન્ડર છે, વેન્યુ છે, સ્કોર્પિયો છે, MG 2 સીટર આવે છે ઈવી, કે જેને સાયબરસ્ટર કાર કહે છે, એવી અનેક કારો એની પાસે છે. આ ઉપરાંત એને વસ્ત્રાલ, પછી રામોલ છે, મણિનગર છે, સિંધુ ભવન છે, ત્યાં આગળ બધા ઘણા બધા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યું છે, જમીન રાખી છે, બિલ્ડરો સાથે ખાનગી પાર્ટનર સાયલેન્ટ પાર્ટનર છે. અને આની પુણેમાં ધરપકડ પણ થઈ હતી સુધીરની અગાઉ. પુણેમાં થઈ હતી, દિલ્હીમાં થઈ હતી, અને બીજી એક જગ્યાએ પણ એની ધરપકડ કરવામાં આવી હતી. પણ એની પાછળ જે મેઇન ભેજુ છે એ જફર ખાન છે. એ જફર ખાન કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ છે. પણ હવે એ બહાર નથી આવતો. હવે એ બીજા અલગ અલગ ચહેરાઓને રજૂ કરી રહ્યો છે. એમાં સુધીર, જે મેં તમને કીધું સુધીર મરાઠી, એ સુધીર મરાઠી જે છે એ અત્યારે કોલ સેન્ટરમાં એક મોટું નામ ઉભરી આવ્યું છે. અને એની આ જે કોલ સેન્ટરો પકડાયા એ તો ખાલી નમૂના છે. આ 3 કોલ સેન્ટર પકડાય ને નમૂના છે. આ ઉપરાંત બીજા 4 થી 5 કોલ સેન્ટર એના ત્યાં છત્તીસગઢમાં જ ચાલે છે, પુણેમાં બી ચાલે છે 2, મહારાષ્ટ્રમાં બી ચાલે છે, અને અનેક જગ્યાએ અનેક જગ્યાએ બીજી ઘણી બધી જગ્યાએ ચાલે છે. એની અનેક જગ્યાએ સ્કીમો છે. મેં કીધું હાથીજણ, વટવા, રામોલ, સિંધુ ભવન, તમામ જગ્યાએ એને પાર્ટનરશિપમાં એવું કહેવાય છે કે જે તે વખતે એની પાસે 50,000 કે લાખ રૂપિયા ના મળે, અત્યારે એ વ્યક્તિ 400 થી 500 કરોડનો આસામી થઈ ગયો છે. કઈ રીતે થયો? અને કેટલા 7 થી 8 વર્ષના સમયગાળામાં. આ એટલો બધો કોઈ સમય નથી. એટલે બોગસ કોલ સેન્ટરમાં શોર્ટકટમાં જે આ પૈસા કમાવાની જે છે એ આ લોકોને ફાવટ આવી ગઈ છે. અને બીજી વસ્તુ એ છે કે કાયદાનો આ લોકો ખૂબ જ ફાયદો લઈ રહ્યા છે. કે આ લોકો છટકબારીઓ હોય છે. છટકબારીમાં સૌથી મોટી છટકબારી છે, જે વિક્ટીમ છે, જે ભોગ બનનાર છે, એ અમેરિકા અથવા તો બીજા અન્ય દેશમાં રહેતા હોય છે. એટલે એ લોકોની ફરિયાદ નથી હોતી. એટલે આ લોકોને જલ્દી જામીન, કાયદાકીય પ્રોસેસમાં આ લોકો જલ્દી છૂટી જાય છે. અને એના કારણે જે ફરીથી એ ધંધો ચાલુ કરી દે છે. એટલે આવા ઘણા કોલ સેન્ટરિયાઓ છે. અને આ કોલ સેન્ટરનું ખરેખર બહુ મોટું રિસર્ચ થઈ રહ્યું છે. અને જો આને ડામશે નહીં ને સરકાર, તો એ સરકાર માટે બહુ માછલા ધોવાશે. નુકસાનકારક છે. સરકાર એવું કહે છે કરીશું, કરે છે, કાર્યવાહી બી કરે છે, દેખાવ પૂરતી કાર્યવાહી કરે છે. બધાને લાગે ના ના ભાઈ કાર્યવાહી થઈ ગઈ, પણ ખરેખર પોલીસ એક્ટિવ છે, સરકાર એક્ટિવ છે એવું દેખાડાય કે ભાઈ આ સાયબર ક્રાઇમ ને લઈને પોલીસ ને સરકાર કામ કરી રહી છે. હા. અને બીજા એક છે સની ચૌહાણ, એ પણ ખૂબ જ કોલ સેન્ટરનું ખૂબ જ એ છે, એનું પણ નામચીન છે. એનું ત્યાં આગળ કોઈ સચિન સુથાર કરીને છે, એ કોલ સેન્ટરનું ત્યાં આગળ સંભાળી રહ્યો છે. એનું પણ રાયપુરમાં જ હાલ ચાલી રહ્યું છે, અને બીજી પણ જગ્યાએ ચાલે. પણ મારી પાસે અત્યારે જે માહિતી છે એમાં એવું છે કે રાયપુર ચાલે. અગાઉ 1 વર્ષ પહેલા એના ત્યાં આગળ દરોડા પડ્યા હતા, અને જે તે વખતે એના સનીની પણ ધરપકડ થઈ હતી. અને એ પણ બહુ મોટું, લગભગ 50 વ્યક્તિઓનું કોલ સેન્ટર હતું. અને એ કોલ સેન્ટરની અંદરથી પણ ઘણા બધા ડેટા જે તે વખતે પોલીસને મળ્યા હતા, અને પોલીસે કાર્યવાહી જે તે વખતે કરી હતી. મેં તમને કીધું યશ ખંડેલવાલ પણ એ ખૂબ જ મોટું માથું છે કોલ સેન્ટરમાં. એટલે કોલ સેન્ટરમાં અત્યારે ઘેર બિલાડીના ટોપની જેમ થોડુંક નોલેજ લેવાનું, તરત પોતાનું કોલ સેન્ટર કરી દેવાનું, એ જ અત્યારે રીત કોલ સેન્ટરમાં ચાલી ગૃહ ઉદ્યોગ થઈ ગયો છે. વન ટાઈપ ઓફ ગૃહ ઉદ્યોગ થઈ ગયો છે. શોર્ટકટમાં પૈસા કમાવા માટે આજનું યુવા ધન આ કોલ સેન્ટર ના ધંધાના રવાડે ચડ્યું છે. અને એમાં મેઇન વસ્તુ એ છે કે એ લોકોને સફળતા બી મળી જાય છે. કે ખરેખર એ લોકો મધ્યમ વર્ગના હોય, પણ મધ્યમ વર્ગ હોવા છતાં પણ એ લોકો કરોડો અબજોના આસામી થઈ જાય છે. મેં તમને કીધું $16 અબજ. આ $16 અબજ હું ફરીથી એટલા માટે બોલું છું કે $16 અબજ તમે $1 આગળ 92 કે 94 રૂપિયા છે, તો $16 અબજ કેટલા થાય? એટલા આપણા ભારતીયોએ અમેરિકનો જોડે ઠગ્યા છે એવું FBI ના રિપોર્ટમાં આવ્યું છે. આ રીતેશ શાહનું કોઈ સ્ટેટમેન્ટ નથી. આ FBI નો ઓફિશિયલ રિપોર્ટ છે. અને હજુ પણ FBI ઘણા મોટા ધડાકા કરશે. હજુ પણ આ જે રાયપુર પોલીસે કર્યું છે, એ પણ જો માસ્ટર માઇન્ડોને નહીં બતાવે, તો રાયપુર પોલીસ પણ આની અંદર સંડોવાશે, શંકાના દાયરામાં આવશે. અને કદાચ CBI અને FBI એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. અને હજુ પણ ત્યાં આગળ બીજા બધા કોલ સેન્ટરો ચાલી જ રહ્યા છે. 2 રોકટોક કોલ સેન્ટર ચાલી રહ્યા છે. એટલે જો કોલ સેન્ટરનો જો કાળો કારોબાર અટકાવવામાં નહીં આવે, તો આ જે છે એ
આગામી સમયમાં ભારત માટે બી બહુ મોટું નુકસાન કહી શકાય. હા, અને સરકાર એ લોકોની દલીલ એવી છે, જે કોલ સેન્ટરિયા અને ઘણા કોલ સેન્ટરિયા લોકોને મેં મળ્યો, જોયો, બધા જોડે વાતચીત કરી, તો આ કોલ સેન્ટરમાં પકડાયા છે એવું કહેવાય છે કે 10-12 ધોરણ ભણેલા છે અને એમના લગભગ 25,000 કે 20,000 15,000 20,000 એવા એવું 25,000 પર પગાર હોય મંથ છે. સેલરી ને એમને જમવાની ને રહેવાની એ બધી વ્યવસ્થા આ લોકો કરતા છે. એ લોકોએ એવી દલીલ કરી કે ભાઈ અમે નોકરીના પ્રયાસો કર્યા છે, સરકાર તરફથી અમને નોકરીઓ નથી મળતી, બેરોજગારી મળે છે, એટલે બેરોજગારીના કારણે અમે કોલ સેન્ટરના ધંધામાં ઝંપલાય. આ તો એમનો બચાવ છે, આ એમનો આક્ષેપ છે, આ સાચી વાત છે એવું હું નથી કહેતો, બરાબર છે. એ જે લોકો પકડાય છે એ લોકોને જ આ વાત હા, કરેલી એ છે. લોકો જ એવું કહી રહ્યા છે કે અમને નોકરી ધંધો નતો મળતો, એટલા માટે અમે કોલ સેન્ટરના રવાડે ચડ્યા અને કોલ સેન્ટરમાં અમને ઇઝી શોર્ટકટમાં પૈસા મળે છે, અમારે બહુ મહેનત કરવી પડતી નથી, એટલા માટે. કમિશન એ લોકોનું આની અંદર હોય છે, એ કઈ રીતે સેટ થતું હોય હા, છે? એ લોકોને ઇન્સેન્ટિવ હોય છે, પગાર પ્લસ ઇન્સેન્ટિવ, કે ભાઈ આજે કોઈ $2,000 કે $3,000 નું એ કરે તો એ $2,000-3,000 નું જે ધંધો લાવે, ટૂંકમાં ઠગાઈ કરે, ઠગી લે $2,000 કે $3,000 ડોલર, $2,000-3,000, તો એની ઉપર એને $5 કે $10 કે એવું ઇન્સેન્ટિવ મળતું હોય છે. એટલે આ લોકો આ ધંધો વધારે, અને આ સૌથી રાત્રે જ આ કામ કરતા હોય છે, કારણ કે અહીં રાત હોય અને અમેરિકામાં દિવસ હોય છે, એટલા માટે આ લોકો રાતનો સમય પસંદ કરતા હોય છે. અને જો આપણે ગુજરાતમાં કદાચ અમદાવાદમાં ક્યાંક ખૂણે ખાંચડે આ તે અમદાવાદ કે ગુજરાતના બીજા અન્ય જિલ્લાઓમાં કે ઘણી બધી જગ્યાઓ હજુ પણ કોલ સેન્ટરો નાના નાના કોલ નાના સેન્ટરો પાયે, બે જણા બેસીને ચલાવતા હા, જ ગૃહ હોય છે. ઉદ્યોગની જેમ ચાલતા હશે. એટલે વચ્ચે સરખેજમાંથી બી પકડાય તો જુહાપુરામાંથી પકડાય છે. ચાંદખેડામાંથી ચાલુ ગાડીએથી એકવાર હા, પકડાયેલું હા, છે ચાલુ થોડા સમય કારમાંથી બી પકડાય છે. એટલે બધી મોડસ ઓપરેન્ડી બદલી છે. કોલ સેન્ટરની ગુજરાત અને અમદાવાદની અંદર ધોસ વધી, એના કારણે કોલ સેન્ટરના સંચાલકો હવે બધા અલગ અલગ રાજ્યોમાં, કોલકાતા, દિલ્હી, મહારાષ્ટ્ર, પુણે, છત્તીસગઢ, છત્તીસગઢ. હા, છત્તીસગઢના રાયપુર, કે બધા અલગ અલગ, બેંગ્લોર, એ બધી અલગ અલગ જગ્યાએ કોલ સેન્ટરો ચલાવી રહ્યા છે. અને આ કોલ સેન્ટરો જે છે એ કોલ સેન્ટરો દ્વારા અમેરિકનો પાસે ખૂબ જ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે, જેના કારણે આપણા ભારત દેશની ખ્યાતિ છે એ ખ્યાતિ પણ ખૂબ જ બગડી છે. અને એમ કે ગુજરાતીમાં અને અમદાવાદથી મોટાભાગના ફોન આવતા આવા કોલ સેન્ટરમાંથી, તો હવે લોકો પણ ત્યાંના સમજી ગયા છે કે ભાઈ આ લોકો ઠગાઈ કરવા માટે જ આપણને કોલ કરે છે અને પૈસા ઉઘરાણી કરે છે. એટલે એ લોકોને અત્યારે પહેલા જે એક જ ફોનમાં, 2 ફોનમાં જે એમને કસ્ટમર મળી જતા હતા એ હવે નથી સરળતા, મળતા. એ નથી મળતા. હવે 10 ફોન કરે તો 2 કે 3 એમની સાથે આ લોકો ચીટિંગ કરે છે. અને આની અંદર ચાઇનાનું કનેક્શન પણ છે કે રાયપુરમાં જે પકડાયું એની અંદર. રાયપુરમાં પકડાયું, એમાં પોલીસે ઓફિશિયલ કીધું છે કે ભાઈ આમાં ચિમટા એટલે કે ચાઇના, ચાઇના. એટલે ચાઇનાના લોકોની પણ સંડોવણી છે. એટલે એક બાજુ આપણે ચાઇનાનો વિરોધ કરીએ છીએ, બીજી બાજુ આપણા યુવકો કોલ સેન્ટરના કાળા કારોબારના રૂપિયા કમાવા માટે ચાઇનાનો જ ઉપયોગ ચાઇના કરે. સાથે સાંઠગાંઠ રાખે છે. રીતેશભાઈ, ગઈકાલે જે રેડ કરવામાં આવી રાયપુરમાં, એમાં જે પૈસા લેવામાં આવતા હતા એ કઈ રીતે લેવામાં આવતા હતા? કોઈ ડમી એકાઉન્ટ ઉભા કરવામાં આવતા હતા, હવાલાથી લેવામાં આવતા હતા, કઈ રીતે આ પૈસાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું? ત્યાં આગળ જે છે, સૌથી પહેલા જે જે રેડ કરવામાં હા, આવી. રેડ કરવામાં આવી, એમાં એવું નીકળ્યું છે કે 3 બેંકની સંડોવણી આવી છે બહાર, અને એ બેંકોથી અને હવાલાથી, કે ભાઈ આંગડિયા પેઢીમાં અત્યારે પૈસા મોકલે, કે પછી આ અન્ય બેંકો કોઈ જે રીતે છે, બેંકો હવાલા કરે. લીગલી છે, પણ બેંકોની પણ કદાચ સંડોવણી આવે તો નવાઈ નહીં. ત્યાંના અધિકારીઓ એવું કીધું 3 બેંકો જે છે એ 3 બેંકો સસ્પેક્શન છે, એટલે શંકાના દાયરામાં છે, અને આંગડિયા પેઢીનો આ લોકો ઉપયોગ કરે છે. એટલે આંગડિયા પેઢીની અહીં ઉપરાંત વિદેશોમાં પણ બધી અલગ અલગ બ્રાન્ચો છે. આ ઉપરાંત પ્રોસેસરો છે, કે ભાઈ આજે તમે કોઈ પણ વ્યક્તિ જોડેથી પૈસા લીધા તો એ પ્રોસેસરોના ત્યાં આગળ બેંકમાં ખાતા હોય છે, વિદેશની બેંકોમાં પણ. એટલે અહીંના 2 બહુ જ મોટા લોકો છે, એક તો છે દીપક આશુદાની અને બીજો પાર્થ ટેલર, આ છે. પછી આ મેં તમને કીધું રવિ રામી, આ બધા પ્રોસેસરો છે મેઇન. હા. અને આ લોકો ફોરેનમાં ખાતા, બેંકો હોય છે, ફોરેનની બેંકોમાં આ લોકોના ખાતા હોય છે, એ એકાઉન્ટથી પછી હવાલા માર્ગે અહીં ગાળે ભારતમાં પૈસા આવી રહ્યા છે. આ રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલે છે. જમીનોની અંદર કે કન્સ્ટ્રક્શન લાઈનમાં કે પછી ઇવેન્ટ એવી હા, અલગ મોટી અલગ મોટી જગ્યાએ. હોટલો, કે પછી આ નવરાત્રીમાં, કે ભાઈ નવરાત્રીનું આયોજન કરે, અત્યારે પેલા બધા હીરો હિરોઈનને બોલાવીને ઇવેન્ટો જે ઇવેન્ટો કરવામાં કરે આવતી છે, હોય છે. પ્રોગ્રામો કરે છે, એ બધાની પાછળ જો ખરેખર ગુજરાતની પોલીસ તપાસ કરે ને તો સૌથી મોટા કોલ સેન્ટર ત્યાંથી જ બહાર આવે એમ છે.
એટલે બિલકુલ ખાસ કહી શકાય કે કોલ સેન્ટરનું કૌભાંડ કોઈ નાનું કૌભાંડ નથી, ખૂબ મોટું કૌભાંડ છે. FBI દ્વારા જ્યારે પ્રેશર કરવામાં આવે છે ત્યારે જે તે રાજ્યની પોલીસ, ચાહે ગુજરાતની વાત હોય, ગુજરાત પોલીસ હોય, દિલ્હી પોલીસ હોય, બેંગ્લોર હોય કે છત્તીસગઢની રાયપુર પોલીસ હોય, પરંતુ જ્યારે CBI ને FBI દ્વારા દબાણ કરવામાં આવે ત્યારબાદ કોલ સેન્ટર ઉપર રેડ કરવામાં આવે છે. ત્યાંથી તેના આખા પુરાવા છે તે પુરાવા ભેગા કરવામાં આવે છે. પરંતુ આ માત્ર એક નાના કોલ સેન્ટરો પકડવામાં આવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. પેલું દર વખતે કહેવાય છે ને કે જે નાની માછલીને મારવામાં આવે અને મોટી માછલી ત્યાં નીકળી જાય, એ રીતની આ વાત છે. અને આ કોલ સેન્ટરિયાઓ જે કહેવાય કે લોહી ચાખી ગયા છે, એટલે કે તેમને એના સિવાય બીજો કોઈ ધંધો જ ના ફાવે, તેમનો કોઈ બીજો વેપાર કરવાનો ફાવે પણ નહીં. અને એટલા જ માટે સરળતાથી પૈસા કમાવા કોલ સેન્ટરનો જે વેપાર છે તે ગુજરાતમાં જ્યારે તેમની ઉપર તબાહી આવી ત્યારબાદ ગુજરાત છોડીને અન્ય રાજ્યોમાં ફરી એ જ ધંધો છે તે શરૂ કરવામાં આવ્યો છે. દેખાડવા માટે તો ભલે અલગ ધંધા બીજા અનેક પ્રકારના શરૂ કરવામાં આવે કે ભાઈ બિલ્ડર લાઈનમાં છે કે જમીનોનું લે વેચનું કરે કે ઇવેન્ટ છે, આવા અનેક પ્રકારના દેખાડવા માટેના ધંધા હોય છે. જે ઓરિજિનલ તેમનો વેપાર છે તે તો કોલ સેન્ટરનો જ છે. અને કોલ સેન્ટરિયાઓ હવે તેમની ઉપર સરકાર એવો કોઈ કડક કાયદો ક્યારે લાવશે કે જેથી કરીને જે કોલ સેન્ટરિયાઓ અત્યારે હાલ ક્યાંક ભારતનું નામ છે તે ડૂબાડી રહ્યા છે તેમાંથી હવે ભારત બચી શકે. તમને લાગે છે કે ખરેખર ભારત સરકાર આ કોલ સેન્ટરિયાઓને ડામવા માટે કોઈ કડક કાયદો લાવશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.